ગુજરાતમાં ભાદરવો ભરપૂર જામ્યો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે મધ્ય ગુજરાતમાં મેઘાએ ધબધબાટી બોલાવી દીધી છે, જેમાં મધ્ય ગુજરાતની જીવાદોરીઓ છલકાઈ ગઈ, સાથે જ નદીઓમાં ઘોડાપૂર આવ્યા. મધ્યમાં છોટાઉદેપુર, મહીસાગર અને ખેડાની સાથે સાથે વડોદરા જિલ્લામાં પણ મેઘાની મહેરથી લોકોમાં ખુશીની લહેર છવાઈ ગઈ. ત્યારે મધ્યમાં કેવી છે મેઘાની મહેર અને ક્યાં છલકાઈ જીવાદોરી, આવું જોઈએ. મધ્ય ગુજરાતમાં ફરી મેઘાની જમાવટ જામી છે, જેણે ફરી એક વખત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોને પાણી કરી નાખ્યા. જિલ્લાના લુણાવાડા, કડાણા અને ખાનપુરમાં વહેલી સવારથી જ મેઘાએ ધબધબાટી બોલાવી, જેમાં ખાસ કરીને લુણાવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં 3 ઇંચ સુધી વરસાદ પડ્યો. ભારે વરસાદના પગલે ગામડાઓના રસ્તાઓ પરથી ઢીચણસમા પાણી વહેતા થયા હતા. લાંબા વિરામ પછી મેઘાનું ફરી આગમન થતા લોકોમાં ખુશીની લાગણી જોવા મળી. ઉપરવાસમાં રાજસ્થાનમાં ભારે વરસાદને પગલે રાજસ્થાનના બજાજ સાગર ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું, જેથી મહીસાગરની જીવાદોરી સમાન કડાણા ડેમમાં 2,54,000 ક્યુસેક પાણીની આવક થઈ. ડેમમાં લાખો ક્યુસેક પાણીની આવક થતા જ 13 દરવાજા 10 ફૂટ સુધી ખુલીને 2,29,000 ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવ્યું હતું, જેથી નદી કાંઠાના ગામડાઓમાં એલર્ટ આપવામાં આવ્યું છે અને લોકોને કાંઠા વિસ્તારથી દૂર રહેવાની પણ સૂચના આપી છે. કડાણા ડેમમાંથી પાણી છોડવામાં આવતા મહી નદી ગાંડીતૂર બની છે. લાખો ક્યુસેક પાણી છોડવામાં આવતા મહી પર ખેડામાં આવેલ વણાકબોરી વિયરમાં પુષ્કળ પાણીની આવક થઈ. વિયરમાં રૂલ લેવલ કરતા 16 ફૂટ વધુ પાણી છે. વિયર ઓવરફ્લો થતા જ આહલાદક નજારો પણ જોવા મળ્યો હતો. લાખો ક્યુસેક પાણી વિયર પરથી નદીમાં પસાર થતા જ પાણીની છોડો હવામાં ઉડી, જેના કારણે જાણે નદીમાં વિયર આસપાસ વાદળો છવાઈ ગયા હોય તેવો નજારો જોવા મળ્યો. મહીસાગર નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે, તેવામાં ખેડાના ગળતેશ્વર પાસે આવેલ નદી પરનો પુલ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. પુલ પર પૂરના પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. જો કે મહીના આ રૌદ્ર રૂપને જોતા જ કોઈ પણ વ્યક્તિ કાંઠા નજીક જવાનું માંડી વાળે. છતાં પણ જિલ્લા વહીવટી તંત્રએ બ્રિજ પાસે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી નાખ્યો છે. મહી નદીમાં લાખો ક્યુસેક પાણી છોડવામાં આવતા વડોદરાના સિંધરોડ પાસે કાંઠા વિસ્તારમાં આવેલ ફાર્મ હાઉસ અને ખેતરોમાં પૂરના પાણી ઘૂસી ચૂક્યા છે, જેના પગલે સ્થાનિક તંત્રએ લોકોના કામ ખાલી કરાવ્યા છે અને કાંઠા વિસ્તારથી દૂર સુરક્ષિત જગ્યા પર ખસેડી દીધા છે. બીજી તરફ સિંધરોડ ગામમાં પણ મહીના પાણી ઘૂસ્યા હતા. પૂરના પાણી ગામમાં ઘૂસતા જ ગામના પાદરે આવેલ મંદિર અડધે સુધી ડૂબી ગયું હતું, તો ગામના નીચાણવાળા વિસ્તારોમાંથી પણ લોકોને સુરક્ષિત જગ્યા પર ખસેડવામાં આવ્યા હતા. ચાંદોદમાં ઓરસંગના રૌદ્ર રૂપને પણ જુઓ. અહીં નર્મદા, ઓરસંગ અને સરસ્વતીનો સંગમ થાય છે. ઓરસંગમાં નર્મદાના પાણી ઉમેરાતા જળ સપાટી વધી ગઈ છે. ઓરસંગ ભયજનક સપાટી પર વહી રહી છે, જેથી ચાંદોદના ઐતિહાસિક મહાલરા ઘાટના 97 પગથિયા પાણીમાં ગરકાવ થઈ ગયા. નદીની જળ સપાટીમાં સતત વધારાને કારણે ચાંદોદના લોકોની ચિંતા પણ વધી ગઈ છે. આ તરફ વડોદરાની જીવાદોરી પણ છલકાઈ ગઈ છે. વાત આજવા સરોવરની છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે વિશ્વામિત્રીમાં પણ ઘોડાપૂર આવ્યા છે. વિશ્વામિત્રીમાં પૂરના કારણે આજવા સરોવરની સપાટી 213.46 ફૂટ સુધી પહોંચી ગઈ છે. સરોવર છલકાઈ જતા 62 દરવાજા ખોલવામાં આવ્યા છે. આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવતા જ વડોદરાના નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ અપાયું છે અને તંત્ર દ્વારા પણ રેસ્ક્યુ ટીમોને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. છોટાઉદેપુર જિલ્લામાં પણ ગુરુવારથી વરસાદી માહોલ જામ્યો છે. જિલ્લાના બોડેલી તાલુકામાં મેઘાની અનરાધાર મહેર વરસી. ભારે વરસાદના પગલે શહેરના રસ્તાઓ પર ઢીંચણસમા પાણી ભરાઈ ગયા હતા. બીજી તરફ ગામની પોલીસ ચોકી પાસે બોડેલી વડોદરા રોડ પર પણ ભારે વરસાદના પગલે પાણી ભરાઈ ગયા હતા. મેઇન રસ્તા પર ઢીચણથી ઉપર સુધીના પાણી ભરાવાથી વાહન ચાલકોને મુશ્કેલીઓ વેઠવી પડી હતી. આ તરફ સંખેડાના હાંડોદ ગામ પાસે કોતરમાં પૂરની સ્થિતિ વચ્ચે એક ટ્રાવેલ્સ ફસાઈ ગઈ હતી. ટ્રાવેલ્સમાં 30 જેટલા મુસાફરો સવાર હતા, જે અંગે જાણ થતા જ સ્થાનિક ગ્રામજનો દોડી આવ્યા હતા અને દોરડાની મદદથી તમામ મુસાફરોનું રેસ્ક્યુ કર્યું હતું. આમ
મધ્ય ગુજરાતમાં આજે મેઘાએ જમાવટ કરી દીધી. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ.